ઓબ્વિયસલી લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન આઈપીઓ આવ્યો ત્યારે પણ દેશનો સૌથી મોટા આઈપીઓ આ તે બહુ બધી વાતો થયેલી, પણ સેટિસ્ફેક્ટરી પરફોર્મન્સ કદાચ હજુ સુધી બતાવી નથી. 52 વીક લો પણ બની રહ્યો છે ઓબ્વિયસલી જે એક્શન થયું છે તેને કારણે પણ. સર યશભાઈ, અત્યારે મેં એક આર્ટિકલ વાંચ્યો હતો જેમાં લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની સૌથી વધારે નફો કરવાવાળી મીન્સ ઇન અ ક્વાર્ટર, ઇન અ સિંગલ ક્વાર્ટર કંપની બની ગઈ. તો ઇટ્સ અ નંબર 1 કંપની ઇન્ડિયા. તો ઇન્ડિયાની નંબર 1 કંપનીની આવી હાલત છે, 52 વીક લો ઉપર છે. તો ઇટ્સ અ વેરી મચ સરપ્રાઇઝિંગ માર્કેટ કઈ રીતે બિહેવ કરે છે. ઇન્વેસ્ટરનું જે પર્સપેક્ટિવ છે ખૂબ જ આપણને ઘણીવાર ઇરેશનલ લાગે છે, બટ માર્કેટ ફ્યુચર ગ્રોથને જોવે છે. માર્કેટમાં જ્યાં પણ ફ્યુચર ગ્રોથને રિલેટેડ સહેજ પણ શંકા ઊભી થાય છે, કાં તો ગ્રોથ ધીમો પડે છે, એ સ્ટોકને પનિશ કરે. તો આ જ કારણ છે જેના કારણે આપણને લાઈફ ઇન્સ્યોરન્સમાં આ પ્રાઇસીસ જોવા મળી રહ્યા છે. આપણે જાણીએ છીએ લિક્વિડિટી બહુ જ ઓછી છે, બહુ લિમિટેડ લોકો પાસે શેર છે. એના કારણે જ્યારે કોઈ સિંગલ એન્ટિટી પણ વેચે છે તો પ્રેશર વધારે આવે છે. તો અત્યારે જ્યાં સુધી એની લિક્વિડિટી માર્કેટમાં બહાર જતી નથી ત્યાં સુધી ઇટ્સ ક્વાઇટ ડિફિકલ્ટ ફોર લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા કે એના સ્ટોકમાં એક સસ્ટેનેબલ બુલ રન આવે. અધરવાઇઝ કેવું થશે કે કોઈ બી એક પ્લેયર લેવા આવશે તો અચાનક વધી પણ જશે અને એક વેચવા આવશે ઘટી પણ જશે. તો આઈ ડોન્ટ થિંક કે અત્યારે LICના સ્ટોકમાં હાલ કોઈ આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. મેં કહ્યું એમ કે ખાલી ઇન્ડિયાની સૌથી મોટી નફો કરવાવાળી કંપની બનવું એ ટાર્ગેટ ના હોવો જોઈએ. જોડે જોડે ગ્રોથ પણ હોવો જોઈએ, અને જો ગ્રોથનો એબ્સન્સ હશે તો માર્કેટ તમને રિસ્પેક્ટ નહીં કરે. ક્લિયરલી એ એક પ્રોબ્લેમ છે, જે પ્રોબ્લેમનું સોલ્યુશન હજુ સુધી મળી નથી રહ્યું. એટલા માટે પણ અત્યારે ફિલહાલ એક્શન અહીંયાથી ખાસ જોવા મળી રહ્યું છે. સો LIC અત્યારે ફિલહાલ દર્શક મિત્રો આપણે ચર્ચા કરી.